પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 9મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 5મો અધ્યાય 13થી 16મી કલમ સુધી. ઈસુએ કહ્યું, તમે ધરતીનું લૂણ છો, પણ લૂણ જ જો અલૂણ થઈ જાય તો એને સલૂણ કરવું શાથી? એ કશા કામનું રહેતું નથી, એને તો ફગાવી દેવું જ રહ્યું અને લોકોના પગ તળે રોળી નાખવું જ રહ્યું. તમે દુનિયાના દીવા છો. ડુંગર ઉપર વસેલું શહેર ઢાંક્યું રહે નહીં. લોકો દીવો સળગાવીને ટોપલા નીચે નથી મૂકતા, પણ દીવી ઉપર મૂકે છે, ત્યારે જ ઘરના બધાને અજવાળું આપે છે. એ જ રીતે તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી તમારા સારા કૃત્ય જોઈને તમારા પરમપિતાનો યશોગાન ગાય. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્મોલ ભાઈ બહેનો, પ્રભુ આપણે બધાને સન્માન કરે છે, ગૌરવ આપે છે. તમારે લૂણ કે પ્રકાશ થવાનું નહીં, તમે છો એમ કરીને કહે છે. બાઇબલમાં 40 વખત શબ્દ લૂણ શબ્દ આવે છે. લૂણ ખોરાકમાં દેખાતું નહીં, પણ ખબર પડે છે જ્યારે લૂણ ના હોય. એટલે જ્યારે ખોરાકમાં વધારે ટેસ્ટી બનાવે છે, એવી જ રીતે આપણે પણ જ્યાં રહીએ ત્યાં રહી, જે સમાજમાં જે કુટુંબ હોય ત્યાં એ વધારે ટેસ્ટી બનાવવાનું છે, આપણે જીવન દ્વારા અને કાર્ય દ્વારા. અને એવી જ રીતે પ્રભુ આપણને ગૌરવ, તમે દુનિયાના દીવા છો. ક્રિસ્મોલ ભાઈ બહેનો, અદ્ભુત આપણે બધાને પ્રભુ ગૌરવ કરે છે. પ્રભુ જ મારી જ્યોતિ છે એમ કરીને ગીત શાસ્ત્રમાં 27મો અધ્યાયમાં પહેલી કલમ આપણને જોવા મળે છે. ઈશ્વર માટે શબ્દ જ્યોતિ, અજવાળું શબ્દ વાપરવામાં આવે છે. પ્રભુ મારી જ્યોતિ, મને ક્યાંથી ડર લાગે? અને એ શબ્દ પ્રભુ આપણને પણ ગૌરવ કરે છે. પ્રભુ પોતે યોહાન ગ્રંથમાં 8મો અધ્યાય 12મી કલમમાં, હું જ જગતનો અજવાળું છું. અને એ જ પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં માથ્યુના ગ્રંથમાં 5મો અધ્યાયમાં 14મી કલમ કે તમે દુનિયાના દીવા છો. ક્રિસ્મોલ ભાઈ તમે દીવો એ હંમેશા દેખાય છે. આપણે જીવન દ્વારા, કાર્ય દ્વારા, વ્યવહાર દ્વારા લોકોને ખબર પડે છે. જેવી રીતે આપણે લોકો સાથે સંપર્કમાં આવીએ, વહીવટ રાખીએ, ડીલિંગ કરીએ, ખબર પડે છે આ ક્રિશ્ચિયન છે. દીવો હંમેશા અંધારું દૂર કરે છે. દીવો જે જોખમ છે, આગળ ખતરો છે, એને પણ આપણે બતાવે છે. અને સાથે સાથે દીવો આપણને માર્ગદર્શન આપે છે. હા ક્રિસ્મોલ ભાઈ બેન, છેલ્લે એક ચેલેન્જ પણ છે. પ્રભુ ઈસુ કહે છે, તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી કે તમારા સારા કૃત્ય જોઈને તમારો પરમપિતાનો મહિમા થાય. ક્રિસ્મોલ ભાઈ, આપણે જે કંઈ છીએ, જે કંઈ છે આપણી સાથે, એ બધું ઈશ્વરના લીધે છે. અને જે કંઈ છે આપણી સાથે, એ પણ ઈશ્વરના લીધે છે. આજે ખ્રિસ્ત ધર્મ એક મોટો ધર્મ વિશ્વમાં, ત્રીજો ભાગ એ ખ્રિસ્ત ધર્મ છે. એમાં 33%થી 35-33% છે. અને જ્યારે વડા ધર્મગુરુ બોલે, એ દુનિયાના 25% લોકો માટે લાગુ પડે છે. માત્ર કેથલિક લગભગ 25% છે. ક્રિસ્મોલ ભાઈ બહેનો, જે G7 કન્ટ્રીઝ કહેવાય છે, મોસ્ટ ડેવલપ કન્ટ્રીઝ, સૌથી વિકાસ પામેલા હોય, પ્રગતિ કરેલા હોય, એવા 7 દેશમાં 6 દેશ, જાપાન સિવાય, એ બધા ક્રિશ્ચિયન દેશ છે. આમ તો આનંદની વાત છે, 2 વર્ષ પહેલાં આપણા ભારતની જે પ્રગતિ જોઈ, ડેવલપમેન્ટ જોઈ, આપણા ભારતના પ્રાઇમ મિનિસ્ટર પણ ત્યાં બોલાયા હતા G7 સમિટમાં. ક્રિસ્મોલ ભાઈ બહેનો, આ દુનિયામાં જે સેવાનું કાર્ય હોય, કોઈ પણ જગ્યાએ કુદરતી આફત હોય, ત્યાં પહેલાં પહોંચી શકતા હોય એ ખ્રિસ્ત ધર્મના સેવકો છે. એ ધરતીકંપ હોય, એ પૂર આવે, અને ગમે તે પ્રકારનું એ હોય,
સેવા માટે, નિસ્વાર્થ સેવા માટે, એ ધર્મને જોતા, દેશને જોતા, કલ્ચરને જોતા, પણ જે નીડી માણસ, જે જરૂરિયાત માણસ પર પહોંચી શકતા હોય, આ ખ્રિસ્તી દેશો છે. આવી રીતે આપણા કાર્ય દ્વારા આપણે બતાવવાનું છે. પ્રભુ એટલી ચેલેન્જ કરે, તમારો પ્રકાશ લોકો આગળ પડે તમારા સારા કૃત્ય જોઈને. કાર્ય વગરની શ્રદ્ધા નકામી છે, સંત યાકૂબ કહે છે. એટલે આપણે પણ પ્રભુ જેમ આપણે સન્માન કરે છે, ગૌરવ કરે છે, આપણે કાર્ય દ્વારા, જીવન દ્વારા આપણે પ્રકાશના સંતાનો છીએ. એટલે આપણા કાર્ય દ્વારા, જીવન દ્વારા કે આપણે પ્રભુનો જ મહિમા કરીએ. આપણે જે કંઈ છીએ એ પ્રભુના લીધે છે. જે કંઈ આપણી સાથે છે એ પણ પ્રભુના લીધે છે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનું આજના મનનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ વિશે ઓળખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.